નમસ્કાર. આજે આપણે જે નાગાર્જુનનું ઇન્ડેક્સ આવે છે એના વિશે વાત કરવાની છે. તો સૌપ્રથમ જોશું તેમાં કયું ટેકનિકલ છે, કેવી રીતે કાર્ય કરે છે, કઈ કઈ ફૂગમાં કામ આપે છે અને કેટલો ડોઝ છે. તો સૌપ્રથમ જોઈએ કે ટેકનિકલની વાત કરીએ તો આમાં જે ટેકનિકલ છે એ માઇક્લોબ્યુટાનિલ 10% WP સિસ્ટમિક ફંજીસાઇડ છે. આ અઝોલબેટ ટ્રાઇઝોલ ગ્રુપનું ફંજીસાઇડ છે. તો હવે આપણા વિસ્તારમાં સતત વરસાદ જે પડી રહ્યો છે ત્યારબાદ વાતાવરણ ખુલતા ઘણા બધા ફૂગના રોગો આવતા હોય છે. તો આ જે છે એ ફૂગનું ઇન્ફેક્શન લાગ્યું હોય અથવા જે સ્પોર જર્મિનેશન થતા હોય એનું જર્મિનેશન અટકાવે છે અને ઇન્ફેક્શનને કિલ કરે છે. આ સિવાય આપણે વાત કરીએ જો સ્પ્રે કર્યો હોય ત્યારબાદ 1 કલાક બાદ પણ જો વરસાદ આવે તો આપણું જે આ ફંજીસાઇડ છે એ વ્યવસ્થિત કાર્ય કરે છે, એટલે કે ધોવાઈ જતું નથી અને પ્લાન્ટમાં જે છે એ સરળતાથી આખા જ પ્લાન્ટમાં ટ્રાન્સલોકેટેડ થઈ જાય છે. આ સિવાય ખાસ વાત એ છે કે આમાં જે છે વેપર ફેસ એક્ટિવિટી છે, એટલે કે જે આપણે માનીએ કે કોઈ પણ ભાગમાં દવા છટાડા રહી ગઈ હોય તો જે છે એનું ગેસિયસ ફોર્મ થઈ અને બધા જ ભાગના પ્લાન્ટમાં કવર થઈ જાય છે. એનું આ મેઇન બેનિફિટ રહે છે. આ સિવાય આપણે અત્યારે જે લીપ સ્પોટ, એન્થ્રેક્નોઝ અને સ્કેબના ઘણા બધા જે છે એ જોવા મળતું હોય છે, તો એમાં આપણે મહત્ત્વનું કાર્ય કરે છે. આ સિવાય આપણે ડોઝની વાત કરીએ તો પ્રતિ એકર 200 લીટરમાં 200 ગ્રામ જે છે એ આનો ડોઝ છે. આ સિવાય અગત્યના બીજા કોઈ પણ ફંજીસાઇડ, ઇન્સેક્ટિસાઇડના વિડીયો જોવા માટે લાઇક કરો, કોમેન્ટ કરો અને શેર કરો.